હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનો ઉદાહરણ નંબર 19 શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે 1/7 + 3 વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરો. એટલે કે આમાં જે છેદ છે એનું આપણે સમીકરણ કરવાનું છે. ચલો બાળકો યાદ કરીએ કે ભાઈ સમીકરણ એટલે શું? તો કે સમીકરણ એટલે અહીંયા જે છેદમાં જે વર્ગમૂળ 2 છે એનું વર્ગમૂળ આપણે કોઈ પણ ગાણિતિક ગણતરી દ્વારા દૂર કરવાનું, એને આપણે છેદનું સમીકરણ કહે છે. ચલો છેદનું સમીકરણ કરવા માટે શું કરવાનું? તો કે જે છેદમાં સંખ્યા છે એની એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો, ખાલી નિશાની બદલાવી નાખવાની. એટલે આપણે પહેલાં તો અહીંયા રકમ લખીએ કે 1/7 + 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા અંશ અને છેદમાં 7 અને 3 વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરીએ. પણ અહીંયા નિશાની પ્લસની છે એટલે અહીંયા નિશાની બદલાવી નાખીએ કે ભાઈ નિશાની માઇનસની કરી દઈએ. એટલે 7 - 3 વર્ગમૂળમાં 2. ચલો હવે આગળ જોઈએ તો કે ભાઈ હવે અહીંયા શું કરશો? તો કે હવે અંશનો અંશમાં ગુણાકાર કરીએ, છેદનો છેદમાં ગુણાકાર કરીએ. તો કે અંશમાં એક સાથે ગુણાકાર થશે એટલે જે સંખ્યા હશે એની એ જ રહેશે. એટલે કે અહીંયા 7 - 3 વર્ગમૂળમાં 2 રહેશે. અને છેદમાં ધ્યાનથી જોઈએ તો કે આવું કંઈક સૂત્ર બની જાય છે. તો કે a + b અને બીજા કાઉન્સમાં a - b. અને આનો જવાબ શું થશે? તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. ચલો હવે પહેલા પદ તરીકે કોણ છે? તો કે પહેલા પદ તરીકે 7 છે અને બીજા પદ તરીકે 3 વર્ગમૂળમાં 2 છે. યસ, ચલો એટલે અહીંયા હવે આપણે પહેલા પદનો વર્ગ કરીએ એટલે 7નો વર્ગ માઇનસ બીજા પદ એટલે કે 3 વર્ગમૂળ 2નો વર્ગ. ચલો હવે આગળ તો કે હવે અહીંયા આપણે જે અંશ છે એ એમને એમ રહેશે. એટલે કે 7 - 3 વર્ગમૂળ 2 એમને એમ રહેશે. અને છેદમાં 7નો વર્ગ કરે એટલે 7 × 7 = 49. માઇનસ હવે 3 એનો પણ વર્ગ થશે અને વર્ગમૂળ 2 છે એનો પણ વર્ગ થશે. 3 એનો વર્ગ કરીએ તો કે 3નો વર્ગ 9 કાઉન્સની અંદર વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ છે બંને નીકળી જશે. એટલે અહીંયા શું વધશે? તો કે ખાલી એકલા 2 વધશે. એટલે કે 9 કાઉન્સમાં 2 એટલે કે 9 × 2. ચલો નેક્સ્ટ સ્ટેપની અંદર એ બંનેનો ગુણાકાર કરી દઈએ. એટલે કે 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 - 9 × 2 એટલે 9 × 2 = 18. ચલો 49માંથી 18 બાદ કરી દઈએ. એટલે અંશમાં 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 9માંથી 8 બાદ કરી દઈશું એટલે 1 વધશે. 4માંથી 1 બાદ કરી દઈએ એટલે 3 વધશે. એટલે છેદમાં જ આવશે 31. એટલે છેદનું સમીકરણ કરતાં આપણને આટલો જવાબ છે મળે છે. એટલે અહીંયા આ ઉદાહરણ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.